લોક સાહિત્યકાર દેવાયત ખબરનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે આ કેસમાં સામસામી ફરિયાદ કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે મુખ્ય સવાલ એક એ ઊભો થાય છે કે દેવાયત ખબરના જે ડ્રાઈવર છે તેમના દ્વારા સૌથી પહેલા ફરિયાદ કરવામાં આવી હતી ને લગભગ તેમના દ્વારા 8 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી હતી ને એમાંથી ફક્ત ને ફક્ત હજી સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સનાથલ ડાયરાના જે મુખ્ય આયોજક છે ભગવતસિંહ ચૌહાણ તેમની કેમ હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી। તે વ્યક્તિ અત્યારે હાલ ગુજરાતમાં જ છે, ખાસ કરીને તે વ્યક્તિ અત્યારે અમદાવાદમાં જ છે, તેમ છતાં પણ શા માટે થઈને તેમની ધરપકડ નથી કરવામાં આવી તેના વિશે જ આજે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાયત ખબરનો વિવાદ તો સૌ કોઈ જાણે જ છે કે તેમના દ્વારા 2 ડાયરાને લેવામાં આવ્યા હતા ને એક ડાયરામાં તે પહોંચી નતા વળ્યા એટલા માટે થઈને તેમની ગાડી ઉપર અત્યારે તોડફોડ કરવામાં આવી હતી ને આ સમગ્ર વિવાદ ધીરે ધીરે બહાર આવ્યો। એ બાદ તેમના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમના દ્વારા ચાંગોદર પોલીસ મથકમાં એક ફરિયાદ કરવામાં આવી। સૌથી પહેલા તો આ ફરિયાદના ઉપર નજર કરીએ। એટલું જ નહીં, આ ફરિયાદ કયા સમયે કરવામાં આવી છે અને કેમ હજી સુધી ભગવતસિંહ ચૌહાણની ધરપકડ નથી કરવામાં આવી તે સવાલો વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરીએ। જો ફરિયાદ વિશેની વાત કરવામાં આવે તો મારી પાછળ જે તમે ફરિયાદ જોઈ રહ્યા છો તે ફરિયાદ થઈ ચૂકી છે અને આ ફરિયાદ લગભગ 11:05 રાત્રે કરવામાં આવી છે અને આ ફરિયાદને ઘણા બધા કલાકો થઈ ગયા તેમ છતાં પણ હજી સુધી એક આરોપી સિવાય બીજા કોઈ જ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। મેં જે પ્રમાણે આગળ પણ વાત કરી એ પ્રમાણે કે લગભગ 4 લોકોની સામે તો નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને તે બાદ ભગવતસિંહ ચૌહાણ દ્વારા સામે ફરિયાદ કરવામાં આવી હતી। પરંતુ સૌથી પહેલી ફરિયાદ જ્યારે દેવાયત ખબરના ડ્રાઈવર કાનાભાઈ છે તેમના દ્વારા કરી દેવામાં આવી હતી તો હજી સુધી જે બીજા 7 આરોપી છે તે લોકો કેમ પોલીસ પકડથી દૂર છે। આ 7 આરોપી વિશેની તો વાત કરવાની છે, પરંતુ સૌથી પહેલા જે પ્રમાણે આપણે સમયની વાત કરીએ એ પ્રમાણે કે લગભગ 11:05 નો આ સમય છે તે સમય દરમિયાન તેમની ફરિયાદ કરી દેવામાં આવી હતી। તેમને ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ કરવાવાળા જે કાનાભાઈ છે તેમનું ખરું નામ હરેશભાઈ દેવરા ઘેડ છે। તેમના દ્વારા સમગ્ર ફરિયાદ કરવામાં આવી હતી અને આ 8 લોકોની સામે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। આ વાત વિસ્તારપૂર્વક એટલા માટે સમજવી જરૂરી છે કારણ કે હવે આ વિવાદમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે એટલા માટે આપણે આ વાતને વિસ્તારપૂર્વક સમજીશું। પહેલા આરોપીથી શરૂઆત કરીએ કે સૌથી પહેલા કોના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે ને હજી સુધી કોની ધરપકડ થઈ છે। પહેલા અને મુખ્ય આરોપીની વાત કરવામાં આવે તો અહીં લખ્યું છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, જેમની હજી સુધી ધરપકડ થઈ નથી। તે વ્યક્તિ અમદાવાદમાં જ છે, ખાસ કરીને ગુજરાતમાં જ છે, તેમ છતાં પણ તે પોલીસ પકડથી દૂર છે। બીજો એક મુખ્ય સવાલ, બીજા પણ ઘણા બધા લોકો છે એમાંથી ખાલી મેઘરાજસિંહ ઉર્ફે બન્ના છે તે વ્યક્તિની જ ધરપકડ કરવામાં આવી છે। આ 4 વ્યક્તિ છે જેમની નામજોગ ફરિયાદ છે અને બીજા જે 4 લોકો છે તે લોકોની હજી નામજોગ ફરિયાદ કરવામાં આવી ગઈ છે, પરંતુ અહીં તે લોકોના નામ સામે નથી આવ્યા। આ મુખ્ય જે 4 લોકો છે તે લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને ખાલી મેઘરાજસિંહ ઉર્ફે બન્ના છે તેમની જ હજી સુધી ધરપકડ કરવામાં આવી છે। સવાલ એક મહત્વનો અહીં એ ઊભો થાય છે કે આ દરેક લોકો અત્યારે અહીંયા જ છે। ભગવતસિંહ ચૌહાણ લઈ લો, ધ્રુવરાજસિંહ ચૌહાણ લઈ લો અને રામભાઈ ચૌહાણ લઈ લો, તે દરેક લોકો હજી અહીંયા જ છે અને આ ફરિયાદ ક્યારની થઈ ચૂકી છે તો કેમ હજી સુધી આ દરેક લોકો પોલીસ પકડથી દૂર છે? આ સવાલ દરેક લોકોના મનમાં એક એ જ ઊભો થાય છે કારણ કે ફરિયાદ ક્યારથી પહેલા કરી દેવામાં આવી છે। કાનાભાઈ દ્વારા લગભગ 11:05 આ ફરિયાદ કરી દેવામાં આવી છે થોડા સમય અગાઉ, તેમ છતાં પણ કેમ હજી સુધી આ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તે સૌથી એક મોટો સવાલ છે। હવે આ કેસને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવે તો દેવાયત ખબર છે તે હવે થોડા સમય પછી આગોતરા જામીન ફાઇલ કરવાના છે તેવી પણ એક વાતો અત્યારે સામે આવી છે। પરંતુ સવાલ મુખ્ય એક અહીંયા ઊભો થાય છે કે ભગવતસિંહ ચૌહાણ અહીંયા જ છે તેમ છતાં પણ તેમની ધરપકડ કેમ નહીં? આ ફરિયાદને તો હજી આપણે આગળ સમજવાની જ છે, પરંતુ એક મુખ્ય સવાલ એ જ હતો જે અત્યારે દરેક લોકોના મનમાં એક એ જ છે કે એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે તો બીજા 7 આરોપી ક્યાં છે અને કેમ હજી સુધી તે દરેક લોકોની ધરપકડ કરવામાં આવી નથી? દેવાયત ખબર સાથે પણ વાતચીત કરવાનો નિર્ભય ન્યૂઝ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પણ ફોન અત્યારે હાલ બંધ આવી રહ્યો છે અને તે પણ તેમના દ્વારા પણ હજી સુધી કોઈ જવાબ નથી આપવામાં આવ્યા। એટલે દેવાયત ખબર ઉપર તો સવાલ ઊભા થાય જ છે, પરંતુ મુખ્ય સવાલ ઊભા થઈ રહ્યા છે અત્યારે ભગવતસિંહ ચૌહાણ ઉપર।
વાત કરીએ આ ફરિયાદની વિસ્તારપૂર્વક અને આગળ, તો અહીં પણ લખવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો હતા ને, ખાસ કરીને અહીં ગાડીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે તેમને ગાડી રોકવામાં આવી હતી. એટલું જ નહીં, અહીં જે 50,000 રૂપિયા જેટલી રોકડ રકમ હતી તેની સાથે અહીં ફોનની પણ વાત કરવામાં આવી છે, નંબર લખવામાં આવ્યો છે, હાર્મોનિયમની પણ જે વાત કરવામાં આવી હતી તે પણ દરેક વાત કરી છે. ને ખાસ કરીને સવાલ એક ગાડી ઉપર ઊભો થયો હતો, કારણ કે આ વિવાદ સમગ્ર ગાડીને લઈને પણ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારથી તેમની ગાડી ઉપર તોડફોડ કરવામાં આવી હતી તે બાદ ભગવતસિંહ ચૌહાણની સાથે જેટલા પણ લોકો હતા જેના અહીં નામ આપવામાં આવ્યા છે તે દરેક લોકો દ્વારા તેમની દેવાત ખબરની જે ગાડી છે તેને લઈ જવામાં આવી હતી ને સનાથલના એક તળાવમાં નાખી દેવામાં આવી હતી. એવા અત્યાર સુધી વાતો લોકોની વચ્ચે વહેતી થઈ હતી. સવાલ મુખ્ય એક એ જ છે કે ગાડી હવે છેક કેમ બહાર આવી ગઈ, અને બહાર આવી ગઈ તો આ ગાડી બહાર કોને કાઢી, કેવી રીતે કાઢી, કયા સમયે કાઢીને તે સમયે પોલીસ છે તે ક્યાં હતી, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે ફરિયાદથી અને જ્યારથી આ સમગ્ર વિવાદ પોલીસ મથકે પહોંચ્યો એ બાદ આ ગાડી બહાર કાઢવામાં આવી હતી કે એની પહેલાથી જ આ ગાડીને પોતાની રીતે બહાર કાઢી દેવામાં આવી હતી. સૌથી મોટો સવાલ એક ગાડીને લઈને એક એ ઊભો થાય છે. એટલું જ નહીં, હવે ભગવતસિંહ ચૌહાણની ધરપકડ ક્યારે કરવામાં આવશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. તેની સાથે જ ગાડીને લઈને જે અત્યારે હાલ દરેક લોકોના મનમાં તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે તેને લઈને પણ અત્યારે હાલ અનેક એવા સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.